સારા દેખાતા વ્યક્તિ હંમેશા સારા નથી હોતા સાહેબ. તમે એની સાથે થોડો સમય પસાર કરશો એટલે એનો સાચો રંગ બતાવી દેશે. સાહેબ, ક્યારેક ક્યારેક ગુસ્સો પણ સ્માઇલ કરતાં વધારે ખાસ હોય છે. કેમ કે સ્માઇલ તો બધા માટે હોય છે, પણ ગુસ્સો તો એમના માટે જ હોય છે જેને આપણે ક્યારેય ખોવા ન માંગતા હોય. જીવનમાં યાદ રાખજો સાહેબ, ખમવું બહુ અઘરું છે. કુદરતનું માવઠું અને માણસનું મેણું. જે કહી દીધું એ શબ્દો હતા, જે નહીં કહી શક્યા એ લાગણી હતી, અને જે કહેવું છે એ છતાં પણ કહી નથી શકતા એ મર્યાદા છે સાહેબ. જીવનમાં બે વ્યક્તિની ખૂબ જ કાળજી રાખવી સાહેબ. એક જેણે તમારી જીત માટે બધું હારી દીધું હોય એવા પિતા, અને બીજું કે જેના આશીર્વાદથી તમે બધું જ જીત્યા હોય તેવી માતા. ગીતામાં લખ્યું છે સાહેબ કે ભરોસો ભગવાન ઉપર રાખો, લોકો ઉપર નહીં. કેમ કે લોકો દગો આપે છે, ભગવાન નહીં. ઠેકાણા બદલો એનો કોઈ વાંધો નથી સાહેબ, પણ પાછા આવીને હતા એ જગ્યા માંગો ને એ વાત મંજૂર નથી. મોબાઈલમાં જેટલો સમય આપો છો એટલો સમય પોતાની પત્નીને આપજો સાહેબ. એ તમારા પ્રેમ માટે તરસે છે. મોબાઈલથી બનેલા ફ્રેન્ડ તમારા દુઃખમાં સાથ નહીં આપે. ઘણા લોકો અર્થનો અનર્થ કરી નાખે છે સાહેબ. પાયા વગર જ ઇમારત ચણી નાખતા હોય એવું લાગે. નાનો હતો ત્યારે એ ગરમ જમવાનું આપતી, કેમ કે એ જાણતી હતી કે પછી આખી જિંદગી ઠરેલું જ ખાવામાં પૂરી થઈ જવાની છે. જીવનમાં યાદ રાખજો સાહેબ, ચાલાકી 4 દિવસ ચમકે અને ઈમાનદારી જિંદગીભર ચમકે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે સમય અને નસીબ ખરાબ હોય ત્યારે માણસને વગર વાંકે ઘણું બધું સાંભળવું પડે છે. જે માણસ જેવો છે તેની સાથે તેવો જ વ્યવહાર કરવો સાહેબ. ખીચડી ખાવાવાળા લોકોને ખીર ન પીરસાય. સામેથી આપેલી સલાહ, સામેથી કરેલી મદદ અને સામે જોઈને લીધેલી જવાબદારીનું કોઈ મૂલ્ય હોતું નથી સાહેબ. વગર ગુમાવીએ કંઈ જ નથી મળતું સાહેબ. સ્વર્ગ પામવા માટે પણ જીવન ગુમાવવું પડે છે. બદલો લેવાની જરૂર નથી સાહેબ, ફક્ત ધીરજ રાખો. જે જેવું કરશે એ એવું ભોગવશે. બસ સમય આવવાની રાહ જુઓ. વિરાસતમાં ભલે ગમે એટલું ધન દોલત અને પદ મળી જાય, પણ પોતાના ભાગમાં લખેલો સંઘર્ષ તમારે જ કરવો પડશે સાહેબ. સાહેબ, જીવન જીવવામાં અમુક કામ એવા પણ કરવા જેમાં પૈસા ભલે ન મળે, પણ કોઈકના આશીર્વાદ તો જરૂરથી મળે. હું છું ને એટલો ભરોસો ને આપણે છીએ ને એટલી હિંમત. બસ સંબંધોમાં આટલી જ હૂંફની જરૂર છે. બાકી બધું તો ઈશ્વરની યોજનાઓથી જ ચાલતું હોય છે.